હેલો, દાખલા ગણતા હતા ને આપણે? ઓકે, ચાલો આપણે થોડીક આપણી વાતને આગળ વધારીએ દાખલાઓની ગણતરીમાં. એક આવું પરિણામ સાબિત કરવાનું છે. હું એકથી જ નંબર આપું છું, પાછા તમે અગાઉના નંબર સાથે જોઈન્ટ કરવા હોય તો કરી દેજો. સાબિત કરો. સાઇન સ્ક્વેર એ બરાબર કોસ સ્ક્વેર એ માઇનસ બી પ્લસ કોસ સ્ક્વેર બી માઇનસ 2 cos a minus b into cos a cos b. ડાબી બાજુથી ચાલુ કરવાનો આગ્રહ તો નહીં રાખો ને, જમણી બાજુથી ચાલુ થશે ને દાખલો. અચ્છા, બીજી એક ખાસ વાત આ પ્રકારના સાબિતીના દાખલાઓમાં, સરવાળા સૂત્રમાં ઘાત હોય, કોસ એ માઇનસ બી, કોસ એ પ્લસ બી, સાઇન એ પ્લસ બી, સાઇન એ માઇનસ બી, એની ઉપર ઘાત હોય તો કોઈ દિવસ સરવાળા સૂત્રનો ઉપયોગ ના કરવો. કોસ એ માઇનસ બી નું સૂત્ર મૂકો તમે, કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી, પછી એની બે ઘાતનું વિસ્તરણ લખો, બહુ મોટું પદ થઈ જાય. તો અન્ય કોઈ રીત એમાં ઉપયોગમાં આવતી હોય એ વિચારવાનું, એ શીખવાનું છે આપણે. પણ કોઈ દિવસ સરવાળા સૂત્રની ઘાતવાળું પદ હોય ને ત્યારે સરવાળા સૂત્રનો ઉપયોગ કરવો નહીં. જોઈએ, પહેલું અને ત્રીજું પદ છે ને, એમાંથી આપણે કોસ એ માઇનસ બી એ કોમન કાઢી લેશું, ભેગા કરી દઈએ. ચાલો, પાછું વળી તમને નહીં સમજાયા શું કર્યું. ત્રીજું પદ છે ને એ વચ્ચે લઈ લઈએ, અને કોસ સ્ક્વેર બી ને પછવાડે છેલ્લે નાખી દઈએ. ઓકે, હવે પેલા બે પદમાંથી કોસ એ માઇનસ બી કોમન, એટલે ત્યાં વધશે કોસ એ માઇનસ બી માઇનસ 2 કોસ એ કોસ બી. કોસ સ્ક્વેર બી નું તો હમણાં કઈ વિચારવાનું જ નથી, એને કોની હારે ગોઠવવા, બરાબર ને? ઓકે, હવે અહીંયા સરવાળા સૂત્ર મૂકીએ આપણે. કોસ એ માઇનસ બી નું સૂત્ર યાદ છે ને? કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી માઇનસ 2 કોસ એ કોસ બી અને છેલ્લે પ્લસ કોસ સ્ક્વેર બી. એટલે કોસ એ કોસ બી માંથી 2 કોસ એ કોસ બી બાદ થઈ જશે, એટલે માઇનસ કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી, આવું પદ વધશે. એમાંથી જો માઇનસ નિશાની આપણે કોમન કાઢી લઈએ ને, એ માઇનસ ને આગળ લઈ તો એ છે ને કોસના સરવાળા સૂત્રની ગોઠવણ થઈ જાય. કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી, એટલે કે કોસ એ પ્લસ બી પ્લસ કોસ સ્ક્વેર બી. અચ્છા, હવે તમે યાદ કરો જોઈએ, કોસ એ પ્લસ બી ગુણ્યા કોસ એ માઇનસ બી એટલે યાદ કરો, કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી. યાદ આવ્યું ને? કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી. માઇનસ થી ગુણી નાખીએ, માઇનસ કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી. સાઇન સ્ક્વેર બી પ્લસ કોસ સ્ક્વેર બી 1 થાય ને, એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એ આવશે, એટલે કે
સાઇન સ્ક્વેર એ બરાબર ડાબા. આપણે શરૂઆતમાં ત્રિકોણમિતિના સાબિતીના દાખલા ગણ્યા હતા એના કરતાં આ થોડીક જુદી છે. શું કામે? એમાં સૂત્રનો ઉપયોગ થાય છે. આ ટોપિકમાં જે સૂત્રો આપણે કર્યા છે ને એનો ઉપયોગ થાય છે. એવો એક દાખલો એ નજરમાં છે ક્યાંક, તો એના ભેગો ગણાવી દો એમ મારું મતલબ એવો કે એક જ રીતના બે દાખલા એ બાજુ બાજુમાં સોલ્વ થઈ જાય. જોઈ લો, કદાચ મને એવો ખ્યાલ રહી ગયો હોય એવું બને, અને દાખલો હોય ડોન્ટ નો, મને એક્ઝેક્ટ યાદ નથી, હું જોઈ લઉં છું, ચેક કરું છું. કદાચ નથી દેખાતો, નહીં હોય એટલે મને એવું યાદ રહી ગયું હશે કે આવો કોઈ દાખલો રિપીટ થાય છે. નથી થતો. એનીવે ચાલો, એના પછી નંબર 2. કિંમત શોધો. એમાં 2-3 દાખલાઓ છે અલગ અલગ, એટલે આપણે એના પેટા નંબર આપી દઈએ છીએ. નંબર 1, સાઇન સ્ક્વેર 37.1/2 માઇનસ સાઇન સ્ક્વેર 7.1/2. હજી હમણાં હું કહેતો હતો કે આવો એક દાખલો છે, તો હા રકમ આવી નજરમાં. ચાલો ને કિંમત શોધો પછી કરશું એને, કંઈ વાંધો નહીં, એ પછી ગણીએ. આવું સાબિત કરવાનું આવું જ પરિણામ છે થોડાક ફેરફાર સાથે, તો એ પહેલા કરી દઈએ ને આપણે. નંબર 2, સાબિત કરો સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી પ્લસ કોસ સ્ક્વેર એ પ્લસ બી પ્લસ 2 સાઇન એ સાઇન બી ઇન્ટુ કોસ એ પ્લસ બી ઇક્વલ ટુ 1. આના કરતા એક પદ આ બાજુ વધારે છે એટલે 1 આવ્યા છે. આ કોસ સ્ક્વેર એને આ બાજુ લઈ લીધા હોત, ક્યાં? જમણી બાજુ, તો બરાબર 1 જ આવત ને. અચ્છા, સરવાળા સૂત્રનો વર્ગ ના કરવો એવી આપણે વાત કરી હતી ને, તો તમે જુઓ છેલ્લા 2 પદ એમાંથી કોસ એ પ્લસ બી એ સામાન્ય મળશે. સરવાળા સૂત્રમાં ઘાત કદી ગણવી નહીં. એ પદ છે ને તમારી નોટના પાનામાં નહીં હમાય, પછી ઘાત ગણશો ને તો બાજુવાળાની સાથે સારી દોસ્તી હોય ને એ તમને લખવા દે તો ગણાય. લખતા લખતા બાજુની નોટમાં જઈ શકો તો એવું થોડું થાય કા. ચલો, છેલ્લા 2 પદમાંથી કોસ એ પ્લસ બી કોમન, એટલે કોસ એ પ્લસ બી એક ઘાત અને પ્લસ 2 સાઇન એ સાઇન બી આવું બાકી રહેશે, ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી. કાઉન્સની અંદર જે કોસ એ પ્લસ બી વાળું પદ છે ને ત્યાં આની જેમ જ સરવાળા સૂત્ર મૂકી દેશું આપણે. કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી અને પ્લસ 2 સાઇન એ સાઇન બી ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી પ્લસ કોસ એ પ્લસ બી. આ શું થઈ ગયું? કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી. તો એ કોસનું સરવાળા સૂત્ર છે ને, કોસ ઓફ એ માઇનસ બી. સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી પ્લસ
કોસ એ પ્લસ બી ઇન્ટુ કોસ એ માઇનસ બી. એવો ગુણાકાર તો હમણાં આપણે લખ્યો ને, કોસ એ પ્લસ બી ઇન્ટુ કોસ એ માઇનસ બી એટલે કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી, સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી પ્લસ કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ. સાઇન સ્ક્વેર એ વાળું પદ ઉડાડી દઈએ એટલે સાઇન સ્ક્વેર બી, સોરી, કોસ સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર બી ઉડી જશે, સોરી, પ્લસ કોસ સ્ક્વેર એ વધશે એટલે 1 ઇક્વેશન. લગભગ બે સરખા દાખલા છે. એક પદ આડાવડું કરેલું છે, આમાં એક જમણી બાજુ એડ કરી દીધું છે, અહીંયા જમણી બાજુ છે, પેલામાં ડાબી બાજુ છે, એટલો ફેર છે. એ લગભગ સરખું છે, બહુ ફેર નથી. ઓકે, ચાલો હવે ઓલો કિંમત શોધવા વાળો દાખલો એની વાત લઈ લઈએ. બાકી રાખી દીધું હતું ને આપણે. ત્રીજો દાખલો. કિંમત શોધો. એમાં પહેલું સાઇન સ્ક્વેર 37.1 અંશ માઇનસ સાઇન સ્ક્વેર 7.1 અંશ. 37.1 અંશ ને 7.1 અંશ ને એવા તો મૂલ્યો આપણી પાસે નથી ને. સૂત્ર તો છે ને, સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. એટલે આલ્ફાની જગ્યાએ 37.1 અંશ અને બીટાની જગ્યાએ 7.1 અંશ. તો સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. તમને દાખલામાં ઇન કેસ જરૂર હોય તો તફાવતના અવયવ પણ લખી શકો. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવ લખો છો ને, એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ વીએન. પણ શું છે, 37.5 અને 7.5 અંશના મૂલ્યો તમને ના મળે એટલે તફાવતના અવયવ લખો તો એ ખૂણાઓ તો એમને જ રહે ને. સૂત્રનો ઉપયોગ કરો તો સરવાળા બાદ બાકી થાય. સરવાળો આવડે ને ગણતા 45 અને તફાવત કેટલો 30. હવે સાઇન 45 એટલે 1/√2 અને સાઇન 30 એટલે 1/2. તો આન્સર 1/2√2 એનો જવાબ આવી ગયો. સાઇન સ્ક્વેર 52 ઓછા કોસ સ્ક્વેર 7.5. સાઇન સ્ક્વેર 52 ઓછા કોસ સ્ક્વેર 7.5. કોસ સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર કરશો તો નહીં મેળ આવે, કારણ કે પ્લસ થઈ જાય ને આગળ માઇનસ નિશાની છે એટલે. અને સાઇન સ્ક્વેરના બદલે 1 માઇનસ કોસ સ્ક્વેર કરશો તો કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ કોસ સ્ક્વેર બીટા, એવું સૂત્ર નથી, કાંઈ નથી. કોમન માઇનસ નિશાની કોમન કાઢો. હમણાં આપણે ઉપયોગ કર્યો તો કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા એટલે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. આ બંને પદમાંથી માઇનસ નિશાની કોમન કાઢો અને એનો ક્રમ ઉલટાવી નાખો એટલે તમારી યાદીમાં સૂત્ર છે, જુઓ, કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા એટલે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. સરવાળો કેટલો થયો 60 અને તફાવત કેટલો થયો -45. પણ કોસ છે તો યુગ્મ વિધેય છે ને, એટલે માઇનસ નિશાની છે એ પ્લસ થઈ જશે. હવે કોસ 60 એટલે 1/2 અને કોસ 45 એટલે 1/√2. એટલે એનો જવાબ -1/2√2. ઓકે, એવી ત્રીજી રકમ કોસ સ્ક્વેર
37.1 અંશ માઇનસ સાઇન સ્ક્વેર 37.1 અંશ. આપણી પાસે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા એનું તો સૂત્ર જ છે ને, સીધું રેડી જ છે, સીધું સૂત્ર જ મૂકવાનું છે. તમે ખાલી કેલ્સી લઈને બેનો સરવાળો કેટલો થાય ઈ ગણો અને કેલ્સીની મદદથી બેનો તફાવત કેટલો છે ઈ ગણી રાખો. મેં ગણી લીધા છે, તમે ગણી લ્યો, ટોટલ કરો અને બાદબાકી કરી લ્યો, તફાવત ગણી લ્યો. ઓકે, કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા કરી લીધો ને. ટોટલ કેટલો? 75 અને કોસ 0. 75 ડાયરેક્ટ નહીં મળે ને, ખબર છે ને? 75 આપણે ગણ્યા છો, 5π/12 યાદ છે ને? ભાગ પાડીને 45 + 30. મૂલ્ય યાદ હોય તો સીધું મૂકી દેવાની છૂટ હો, ના નથી. કોસ 0 1, કોસ 45, કોસ 30 માઇનસ સાઇન 45 સાઇન 30 1/√2 √3/2 માઇનસ 1/√2 1/2. મેં ગણ્યું આખું એટલા માટે કે અત્યારે તમને હજી મૂલ્ય યાદ ના હોય, થોડોક સમય પછી યાદ રહેશે. છેદનું સમીકરણ કરવું હોય તો અંશ અને છેદને એટલા વડે ગુણી નાખવાના, √2 વડે. ઓકે, એટલે અંશમાં √6 માઇનસ √2 અને છેદમાં 4. ચલો, એ પ્રકારના દાખલાઓની વાત એ પૂરી થઈ ગઈ. હવે કેટલાક સાબિત કરવાના દાખલાઓ એની વાત આપણે સમજશું. મેઇન દાખલો ચોથો, સાબિત કરો. ચોથું, 10 π/3 માઇનસ આલ્ફા ઇક્વલ ટુ √3 કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા છેદમાં કોસ આલ્ફા પ્લસ √3 સાઇન આલ્ફા. 10ના સરવાળા સૂત્રોની વાત આપણે ભણ્યા છે, યાદ કરો. સીધા સાઇન કોસમાં ફેરવી નહીં થશે, પણ એના કરતાં બેટર કે તમે સરવાળા સૂત્ર મૂકો. તમે એને સાઇન π/3 માઇનસ આલ્ફા છેદમાં કોસ π/3 માઇનસ આલ્ફા એમ કરી નાખો. π/3 તો કોષ્ટકમાં છે, મૂલ્ય મૂકી દો, જવાબ આવી જાય. પણ તો 10ના સરવાળા સૂત્રો કેદી આવડે હે ને? 10 π/3 માઇનસ 10 આલ્ફા છેદમાં 1 પ્લસ 10 π/3 ઇન્ટુ 10 આલ્ફા. હવે બે કામ કરશું આપણે. એક તો 10 π/3 નું મૂલ્ય મૂકશું, બીજું આપણો જવાબ સાઇન કોસમાં જોઈએ છે ને, હવે ફેરવશું. 10 આલ્ફાના બદલે લખશું સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા. √3 માઇનસ સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા એના છેદમાં 1 પ્લસ √3 ઇન્ટુ સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા. બધાને કોસ આલ્ફાથી ગુણી નાખો એટલે √3 કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા છેદમાં કોસ આલ્ફા પ્લસ √3 સાઇન આલ્ફા. તમે પહેલા સાઇન કોસમાં ફેરવી લ્યો અને પછી સરવાળા સૂત્ર મૂકો તોય હાલે. સાઇન કોસના સરવાળા સૂત્રનો ઉપયોગ કરો ને તોય હાલે. અચ્છા, પાંચમો દાખલો સાબિત કરવાનો. 10 39 અંશ બરાબર √3 કોસ 21 અંશ માઇનસ સાઇન 21 અંશ છેદમાં કોસ 21 પ્લસ √3 સાઇન 21 . 10 39 + 21 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180. 180 + 180 = 180.
sin 21. ઉપરની રકમ જ લીધી છે, છતાં આપણે વાત કરીએ એ બે ભેગા જ હોય એવું નથી. 39 ના ભાગ પાડવા પડે તમારે. 39 કોષ્ટકમાં ના આવે, પણ તમારો એક ભાગ છે 21 અંશ રહેવો જોઈએ. તો 39 અને 21 નો સરવાળો કરી જુઓ અને એનો તફાવત ગણી જુઓ. ક્યાંક કોષ્ટકનું મૂલ્ય આવશે. 39 ને 21 નો સરવાળો 60 થાય, બરાબર ને? એટલે 39 ના ભાગ 60 ઓછા 21 થાય. થઈ ગયું ને? π/3 માઇનસ આલ્ફા જેવું. π/3 એટલે 60 અંશ. તફાવત ગણો તો કેટલો થાય ખબર છે? 18 અંશ પાછા આપણી પાસે કોષ્ટકમાં હોવા જોઈએ ને, નથી. એટલે tan 39 છે, એમાં 39 ના ભાગ 60 ઓછા 21. હવે તો ઉપરનો દાખલો થઈ ગયો. આલ્ફાના બદલે 21 અંશ છે, એટલો જ ફેર થયો ને. ઓકે, ચાલો સરવાળા સૂત્ર મૂકીએ. tan 60 માઇનસ tan 21 છેદમાં 1 પ્લસ tan 60 ઇન્ટુ tan 21. અચ્છા, tan 60 એટલે √3 અને જવાબ સાઇન કોસમાં જોઈએ છે ને, એટલે tan 21 છે ને એને સાઇન કોસમાં ફેરવીને લખશું આપણે. સાઇન 21 છેદમાં કોસ 21 અને છેદમાં 1 પ્લસ √3 સાઇન 21 છેદમાં કોસ 21. તમે અંશ અને છેદના દરેક પદને કોસ 21 વડે ગુણી નાખો, અથવા એમ કહો કે અમે લસા લીધો કેટલો, કોસ 21, તો પણ ચાલે ને? ચાલે નહીં, દોડે. જવાબ આવી ગયો. તમે બધાને કોસ 21 થી ગુણી નાખો, અંશ અને છેદના દરેક પદને કોસ 21 વડે ગુણી નાખો, એટલે દાખલાનો જવાબ આવી ગયો. એટલે જમણી બાજુ આવી ગઈ. √3 કોસ 21 માઇનસ સાઇન 21 છેદમાં કોસ 21 પ્લસ √3 સાઇન 21. ઓકે, એના પછીનો દાખલો સાબિત કરવામાં મેઇન નંબર 5, tan 3a ઇન્ટુ tan 2a ઇન્ટુ tan a ઇક્વલ ટુ tan 3a માઇનસ tan 2a માઇનસ tan a. તમને જે ત્રણ સંખ્યાઓ આપી છે ને, a, 2a અને 3a, એમાં કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કે તફાવત ત્રીજી સંખ્યા થાય છે. જુઓ, 2a અને a નો સરવાળો 3a, 3a અને a નો તફાવત 2a, 3a અને 2a નો તફાવત એ. તો તમે સરવાળા સૂત્રની મદદથી કોઈ પણ એક સંખ્યાથી શરૂ કરો. દાખલો જેમાં 39 થી શરૂ કર્યો ને, એના ભાગ પાડ્યા 60 ઓછા 21. એમ tan 3a થી શરૂ કરો તો એના ભાગ પાડો 2a અને a, તો જ પદ આવે ને. tan 2a થી શરૂ કરવું હોય તોય છૂટ, તો ભાગ શું પાડવાના? 3a માઇનસ a. અને tan a થી શરૂ કરવું હોય તોય છૂટ, તો શું ભાગ પાડવાના? 3a માઇનસ 2a. બરાબર? અને સાદુરૂપ કરો, જવાબ. સહેલી છે ગોઠવણ, ખાલી આ વાત સમજવાની જરૂર હતી. આપણે tan 3a થી શરૂઆત કરીએ, એના ભાગ પાડશું 2a પ્લસ a. સંખ્યાઓ જોતી હોય એ પ્રમાણે ભાગ પડે ને. ઓકે, એનું સરવાળા સૂત્ર tan 2a પ્લસ tan a છેદમાં 1 માઇનસ tan 2a ઇન્ટુ tan a. છેદનું પદ આ બાજુ ગુણાકારમાં લઈ લેશું, એટલે tan 3a માઇનસ tan 3a tan 2a tan a બરાબર tan 2a પ્લસ tan a. જમણી બાજુના બે પદને ડાબી બાજુ લઈ આવીએ, અને ડાબી બાજુ માઇનસ નિશાની વાળું પદ છે ને, એને જમણી બાજુ લઈ જઈએ.
થઈ ગયું ને સાબિત? સહેલું છે, એ તો કહું છું, બહુ સહેલું છે, એકદમ સરળ. ઓકે, એના પછીની રકમ એ કોટમાં છે, પણ એવી જ સંખ્યાઓ છે, 3a 2a ને a. કોટ a into cot 2a minus cot 2a into cot 3a minus, एक मिनट, माइनस कोट 3a इंटू कोट a इक्वल टू 1. કોટના સરવાળા સૂત્રની ગોઠવણ થોડીક જુદી છે ને, એટલે પદ તમને અલગ લાગે છે. આ આવો જ દાખલો છે. એમાં પણ માની લો કે તમે કોટ 3a થી શરૂ કરો. આ લેક્ચર તમે જુઓ ને ત્યારે તમારી નોટમાં, રફ નોટમાં આવી ટ્રાય કરજો તમને, એટલે કોન્ફિડન્સ આવશે. આપણે tan 3a થી શરૂ કર્યું છે ને, તમે tan 2a થી શરૂ કરો તો એના ભાગ શું પડશે? 3a માઇનસ a. અથવા tan a થી શરૂ કરો તો ભાગ શું પાડશો? 3a માઇનસ 2a. પરિણામ સાબિત થશે જ. આમાં પણ એવો પ્રયત્ન કરી જોજો. અહીંયા ભાગ પાડીએ છીએ 2a પ્લસ a. સરવાળા સૂત્ર યાદ કરો. કોટ 2a કોટ a માઇનસ 1 છેદમાં, છેદનું પદ ઊંધું છે. તમને એમ થશે કે સરવાળો છે ને, હવે ગમે એમ લખીએ તો ચાલે, પણ પછી એ મગજમાં રહી જશે ને તો માઇનસ નિશાન. કોટ આલ્ફા પ્લસ બીટામાં છેદમાં પ્લસ આવે છે, પણ કોટ આલ્ફા માઇનસ બીટામાં તો છેદમાં માઇનસ આવે ને, એટલે ક્રમ ઊંધો જ જાળવી રાખો. ઓકે, છેદના પદ આ બાજુ ગુણાકારમાં લઈ આવીએ. ઓકે, કોટ 3a ઇન્ટુ કોટ a પ્લસ કોટ 2a કોટ 3a ઇક્વલ ટુ કોટ 2a ઇન્ટુ કોટ a માઇનસ 1. 1 ને આ બાજુ લઈ આવો, પ્લસ થઈ જાય. બાકીના પદને સામે એમાં છે એવો ક્રમ જ ગોઠવું છું. કોટ a કોટ 2a માઇનસ કોટ 2a કોટ 3a અને માઇનસ કોટ 3a કોટ a. પાછા એવું ના કહેતા હો પરિણામ સાબિત નથી થયું. એવું લાગે તો સાઈડ ફેરવીને લખી નાખો આખું પરિણામ પાછું, તમને મનમાં ડાઉટ હોય તો. બાકી સાબિત થઈ ગયેલું જ કહેવાય. ડાબી બાજુનું પદ જમણી બાજુ આવે, જમણી બાજુનું પદ ડાબી બાજુ આવે તો એ પરિણામ સાબિત થઈ ગયેલું જ કહેવાય. ઓકે, ચાલો એના પછી આગળ વાત કરીએ. એક સરસ મજાનો દાખલો છે, અગત્યનો છે, ધ્યાન આપજો. 2 પરિણામો છે એમાં. a પ્લસ b બરાબર π/4 હોય તો, નંબર 1 1 પ્લસ 10a ઇન્ટુ 1 પ્લસ 10b ઇક્વલ ટુ 2. બીજું પરિણામ લખી જ નાખીએ. ચલો, કોટ a માઇનસ 1 ઇન્ટુ કોટ b માઇનસ 1 ઇક્વલ ટુ 2. હું તમને પહેલું પરિણામ સાબિત કરી દઉં છું 2 રીતે. બીજું પરિણામ તમારે તમને અનુકૂળ હોય એ રીતે સાબિત કરવાની છૂટ. પેલી પીડીએફ આપી એમાં ઇમ્પ્લાઇઝ વાળા દાખલા હતા ને, શરતનો ઉપયોગ કરો તો જ પરિણામ સાબિત થાય, નહીંતર ના થાય. તમારે શરતનો ઉપયોગ કરવો જ પડે. ચલો, પહેલા પરિણામ માટે આપણે 2 રીતની વાત કરીએ છીએ ને, સમજીએ. જો, એક તો શરતથી શરૂ કરીને, એટલે a પ્લસ b બરાબર π/4 છે, તો આ તમે સમજી શકશો tan a પ્લસ b બરાબર tan π/4 થાય જ. હવે ટેનનું સરવાળા સૂત્ર, tan આલ્ફા પ્લસ બીટાનું જે સૂત્ર છે ને, એનો ઉપયોગ કરતા
10a પ્લસ 10b છેદમાં 1 માઇનસ 10a 10b અને 10π/4 1 છેદનું પદ ગુણાકારમાં લઈ લેશું 10a પ્લસ 10b ઇક્વલ ટુ 1 માઇનસ 10a 10b પેલા માઇનસ 10a 10b વાળું પદ છે ને એને ડાબી બાજુ લઈ આવીએ અને અચળ પદ 2 જોઈએ છે ને તો તમે આ પરિણામ છે ને આમ ગુણાકાર ચેક કરો, અહીંયા એક તો જોહે એટલે બંને બાજુ એક ઉમેરી દઈએ છીએ. તો 1 પ્લસ 10a પ્લસ 10b માઇનસ પ્લસ 10a 10b એ પદ આપણે જમણી બાજુથી લઈ આવ્યા અહીંયા અને બે બાજુ એક ઉમેરી દીધા એટલે શું થયું, 4 પદ થઈ ગયા ને. હવે અવયવ મળશે. 8મું ધોરણ હો ભાઈ કે 9મું? ના તમે તો કેજી માંથી શીખાતા હે ને. સોરી 1 પ્લસ 10 એ કોમન ફેક્ટર થઈ ગયો. અથવા એની બીજી રીત, તમે રીતને બરાબર સમજજો. બીજો દાખલો તમારે ગણવાનો છે, સીધો ડિફિકલ્ટીમાં મોકલી નહીં દેતા, થોડુંક મથજો. 2 સ્ટેપ બાંડી ના આવડે એટલી સર આ ડાઉટ છે સોલ્વ કરીને આપજો. ના સોલ્વ કરી દઈશ, ના નથી પાડતો, પણ અમુક તમારા ડાઉટ આવે ને મને એમ થાય કે આમાં કંઈ પ્રયત્ન જ નહીં કર્યો હોય. sin π/2 માઇનસ થીટા એ cos થીટા થાય હવે એટલી તો ખબર નહીં. ઓકે, સાબિત કરવાના પરિણામની ડાબી બાજુથી શરૂ કરીએ અને આપેલી શરતનો ઉપયોગ કરીએ. કાં તમે એની જગ્યાએ શરત પરથી π/4 માઇનસ b મૂકો, કાં b ની જગ્યાએ π/4 માઇનસ a મૂકો. બે જગ્યાએ ના મૂકતા હો, નકર a ના b થાય અને b ના a થાય. ક્યાં ગયા હતા? ક્યાંય નહીં, પૃથ્વી ગોળ છે. ચાલો હું b ની જગ્યાએ π/4 માઇનસ a મૂકું છું. 1 પ્લસ 10 π/4 માઇનસ a. 10 નું સરવાળા સૂત્ર તો તમે જાણો જ છો, બરાબર ને? 1 પ્લસ 10 π/4 માઇનસ 10a છેદમાં 1 પ્લસ 10 π/4 ઇન્ટુ 10. તેનો માઇનસ બીટાના સૂત્રનો ઉપયોગ કર્યો. 10 π/4 ની કિંમત તમે જાણો છો કેટલી? 1. ચલો એ કિંમત મૂકી દઈએ. 1 પ્લસ 1 માઇનસ 10a છેદમાં 1 પ્લસ 10a ગુણી નાખશું ને, અને પેલા 1 સાથે ગુણો એટલે 1 પ્લસ 10a. બીજા પદ સાથે ગુણો ને, અને આની સાથે ગુણો એટલે 1 પ્લસ 10 ઉડી જાય, 1 માઇનસ 10 વધે ને, પ્લસ 1 માઇનસ 10a એટલે 2. તમે લસા લીધો તો પદ ઉડી જાત ને ઉપર આટલું વધત, એટલે એ રીતે પણ તમે ગણી શકો. એક પરિણામ સાબિત કરી લઈએ, આના જેવું છે. એટલે 8મો દાખલો, a પ્લસ b બરાબર π/2. તો સાબિત કરો 10a બરાબર 10b પ્લસ 2 10a માઇનસ b. આ પરિણામ છે ને આ રીતે ન ચાલે, આ રીતે સાબિત ના થાય. શું કામ? 10 π/4 1 થાય, 10 π/2 ન મળે. π/2 10 ના પ્રદેશમાં જ નથી, એટલે અવ્યાખ્યાયિત કિંમત થઈ ગઈ. તો સાબિત કરવાના પદની આ રીતથી
જમણી બાજુથી, ડાબી બાજુથી નહીં, ડાબી બાજુ એક જ પદ છે. રીત આ અથવાની, પણ જમણી બાજુથી શરૂ કરીને tan b પ્લસ 2 tan a માઇનસ b. આપણે જવાબ એ માં જોઈએ છે ને, એટલે બી ની જગ્યાએ હું કિંમત મૂકું છું. જવાબમાં એ જોઈએ છે ને, એટલે બી ની જગ્યાએ બધા એકારેની પેલા અહીંયા કરો ને, આ મોટું પદ છે, આનું પછી જોયું જશે ભાઈ. બી બરાબર શું? π/2 માઇનસ a માઇનસ, બરાબર ને, a માઇનસ કૌંસમાં π/2 માઇનસ a. એક કામ કરીએ, સરવાળા સૂત્ર મૂકીને પછી કિંમત મૂકીએ, ઈઝી પડશે. આ તમે થોડાક ગૂંચવાઈ જાશો, ઓલું tan b જુદું પડી જાય ને, મજા આવશે. tan a માઇનસ tan b હાલો પેલા કોને દૂર કરવાનો પ્રયત્ન કરશું? tan b ને. ક્યાં કિંમત મૂકીએ? બે જગ્યાએ નહીં, એક સાથે બધું નહીં કરો. ચાલો જલ્દી, ગૂંચવાડો થાય, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ. પેલા છેદમાં, કારણ કે આપણે છેદમાં કઈ જોતું નથી, એટલે પેલા છેદનું સાદુરૂપ. તો બી ની જગ્યાએ હું શું મૂકું? π/2 માઇનસ a, બરાબર. એનું પતે ને પછી અંશની વાત કરીએ. અચ્છા, tan π/2 માઇનસ a એટલે શું થાય ખબર છે ને? કોટ a. એટલે છેદમાં આવશે 1 પ્લસ tan a ઇન્ટુ કોટ a. પણ તમે જાણો છો tan a અને કોટ a નો ગુણાકાર 1 થાય, એટલે છેદમાં 1 પ્લસ 1 2 થઈ ગયા ને. tan b પ્લસ 2 tan a માઇનસ tan b છેદમાં 1 પ્લસ 1, કારણ કે tan a ઇન્ટુ કોટ a ઇક્વલ ટુ 1. એ 1 પ્લસ 1 2 ઉડી ગયા, તો આવા પદ વધ્યા, તો tan b ઉડી ગયા. તમારે tan a તો જોતા હતા ને. આ છે ને મૂવી જેવું છે થોડુંક ને. એક માણસને હીરો પાડી દઈએ એટલે વિલનના બાકીના માણસો છે એ ભાગી જાય. એટલે આપણે એક tan b ને પાડી દીધા તો બાકીના એમને ભાગી ગયા. નગર બાકીના tan b ને આપણે સાદુરૂપ કરવું પડે ને, પણ એકને પાડી દીધા ને તો બીજા b ને ભાગી ગયા, એટલે આપણને સીધો જવાબ એ મળી ગયો. ઓકે, ચાલો આપણી વાતને અહીંયા અટકાવીએ, આગળ પછી વાત કરશું પાછી.